ગોંડલ જે સત્તાના સમીકરણો રાતોરાત બદલાઈ જાય છે। વર્ષોથી શાંત લાગેલો નિલેશ રૈયાણી મર્ડર કેસ અચાનક કેમ ભભૂકી ઉઠ્યો? જયરાસિંહ જાડેજાના જામીન રદ કરવા માટે છેક દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધી કોણ પહોંચ્યું? શું આ માત્ર કાયદાકીય લડાઈ છે કે પછી પડદા પાછળ ખેલાઈ રહ્યો છે કોઈ મોટો ખેલ? આ અરજી પાછળ છે એક એવો ચહેરો જેનું નામ પડતા જ ગોંડલની ગલીઓમાં ચર્ચાઓ શરૂ થઈ જાય છે। વિવાદની શરૂઆત મિત્રો ગોંડલના બાહુબલી નેતા જયરાસિંહ જાડેજા અત્યારે એક મોટી મુસીબતમાં મુકાયા છે। જગદીશ સટોડિયા અને પિયુષ રાદડિયાએ તેમના જામીન રદ કરવા માટે સરકાર અને પોલીસના દ્વાર ખખડાવ્યા છે। આક્ષેપો છે કે બાપુના બંગલે પોલીસનું રજિસ્ટર જાય છે અને તેઓ જાહેરમાં ધમકીઓ આપી રહ્યા છે। સસ્પેન્સ પડદા પાછળ કોણ? પરંતુ શું તમને લાગે છે કે જગદીશ સટોડિયા એકલા આટલી મોટી હિંમત કરી શકે? ગોંડલના રાજકારણને જાણનારા લોકોનું માનીએ તો આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે। આ વિવાદમાં બે મોટા નામ ચર્ચાઈ રહ્યા છે। પહેલું નામ છે અનુરુચિ રીબડા। વર્ષોથી રીબડાને ગોંડલ વચ્ચેનું વેર જગજાહેર છે। તાજેતરમાં જ અનુરુચિને જેલમાં જવું પડ્યું છે, ત્યારે શું આ તેનો બદલો છે? અને બીજું નામ છે નિખિલ દોંગા। જેલમાંથી ગેંગ ચલાવવાનો જેની પર આરોપ છે તે નિખિલ દોંગાનો હાથ આ અરજી પર હોવાની ચર્ચા છે। ન્યૂઝ રૂમમાં પણ ચર્ચા થઈ હતી। જો કે અરજદારોએ આ વાતનો ઇનકાર કર્યો છે, પરંતુ કહેવાય છે ને કે જ્યાં ધુમાડો થાય છે ત્યાં જ આગ લાગી હોય। દુશ્મનીનો ઇતિહાસ મિત્રો, જયરાસિંહ અને તેમના વિરોધીઓ વચ્ચેની આ લડાઈ આજની નથી। 20 વર્ષ જૂનો નિલેશ રૈયાણી કેસ ફરી જીવતો થયો છે। આ લડાઈ હવે માત્ર સત્તાની નથી રહી, આ અસ્તિત્વની લડાઈ બની ગઈ છે। જયરાસિંહનું માર ખાસો પરંતુ ઓછો ખાસો વાળું ભાષણ વિરોધીઓ માટે હથિયાર બની ગયું છે। વિરોધીઓ જાણે છે કે જો જયરાસિંહના જામીન રદ થાય તો વર્ષ 2027નું મેદાન તેમના માટે સાફ થઈ જશે। શું થશે આગળ મિત્રો? 15 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે। જો સરકાર કંઈ નહીં કરે તો મામલો સુપ્રીમ કોર્ટમાં જશે। શું પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં કંઈ એવું નીકળશે જે જયરાસિંહને મુશ્કેલીમાં મૂકી દે? શું રજિસ્ટર ખરેખર બંગલે જતું હતું? અને સૌથી મોટો સવાલ, આ લડાઈનો અસલી ખેલાડી ક્યારે સામે આવશે? ગોંડલનો શીતયુદ્ધ હવે ચરમસીમાએ છે। તમને શું લાગે છે? આ અરજી પાછળ ખરેખર કોનો હાથ હોઈ શકે છે? શું જયરાસિંહ જાડેજા ફરીથી જેલ થશે? તમારી રાય નીચે કમેન્ટમાં જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય। ખાસ નોંધ, વિડીયોમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની